આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જે અમદાવાદમાં એએમસી દ્વારા મોતનો મલાજો પણ જળવાયો નથી। જે અમદાવાદ ખાતે એએમસી દ્વારા મોતનો મલાજો જળવાયો નથી। ઓર્ડર સ્મશાન ગૃહમાં મોતનો મલાજો ન જળવાયો, જ્યાં અંતિમ વિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે। જે અમદાવાદના ઓર્ડર સ્મશાન ગૃહમાં મોતનો મલાજો ના જળવાયો, ટાયર અને ગોદડા વડે અંતિમ વિધિ કરવામાં આવી। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સ્મશાન ગૃહમાં સૂકા લાકડા પણ જોવા મળ્યા ન હતા। તો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો। ઓડો સ્મશાનની અંદર એક વિડીયો વાયરલ થયો, જેની અંદર જે વ્યક્તિ છે તેની અંતિમ ક્રિયા કરવામાં આવી, તેને ટાયરથી સળગાવવામાં આવ્યો। હાલ જે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, તમામ સ્મશાનની અંદર આ રીતના દ્રશ્યો છે। જે પ્રમાણે અત્યારે ભીના લાકડા જે છે તે જોવા મળી રહ્યા છે, અને ભીના લાકડા છે જે બહારની સાઈડ રાખવામાં આવ્યા હતા, અને ગોડાઉન જે છે જે રૂમ બનાવવામાં આવ્યો છે તેની બહારની સાઈડ રાખતા જે ભીના લાકડા છે તેના લીધે અંતિમ ક્રિયામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ શું જે રૂમ છે લાકડાનો તે આખો ભરેલો છે કે વધારાના લાકડા કેમ બહાર રાખ્યા છે? અહીંયા આપણે અંદરના દ્રશ્યો જે જોઈશું, જેની અંદર અહીં જે લાકડા રાખવામાં આવે છે તે રાખવામાં અહીં રૂમ છે એટલો પણ ભરેલો નથી, ખાલી છે। અને સાથે જ આ રૂમના બહાર જે લાકડા કેમ રાખવામાં આવે તે એક સવાલ છે। સાથે સાથે અહીં જે ગાયના છાણાથી જે સ્ટીક બનાવવાનો મોટો મોટો પ્રોજેક્ટની મોટી વાતો કરવામાં આવી હતી તે પણ અહીં જે જોવા મળી રહ્યા છે, અને સાથે જ એ પણ ભંગાર હોય અથવા કચરામાં પડે તેવું લાગી રહ્યું છે। અચ્છા, કેમ આપણે અંદર લઈએ છીએ આને? બોલો સાહેબ, શું બોલું? આપણે અંદર કેમ લાકડા લીધા? એ ભૂરા ભાઈએ કીધું મને તો સાહેબ કે અંદર લાકડાને નાખી દો એમ કીધું સાહેબ। તો આપણે ભીના કેમ લાકડા રાખીએ, બહાર રાખીએ છીએ? બહાર રાખે છે સાહેબ। તો વરસાદમાં પલળી ના જાય? હવે એમને ખબર છે સાહેબ। એટલે ભૂરાભાઈ કોણ છે? એ ભૂરા ભાઈ ત્યાં ઊભો છે આપણે શમશાનની અંદર। એટલે કોઈ ભૂરાભાઈ નામની વ્યક્તિ છે, તેના દ્વારા કહેવામાં આવ્યું કે હવે આ જ્યારે આખો મુદ્દો છે તે મીડિયામાં આવ્યો છે એટલે લાકડા છે તેને રૂમની અંદર મૂકી દેવામાં આવે। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે અંતિમ ક્રિયાની અંદર આવતા જે લોકો છે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારણ કે આ જે લોકો છે તેઓ સ્મશાનની અંદર જ્યારે આવે છે ત્યારે તેઓને પોતાના સ્વજનોની જે અંતિમ ક્રિયા છે તે કરવાની હોય છે। આ સ્મશાન જે આપણે દ્રશ્યો છે બતાવીશું કે આ સ્મશાનની અંદર કેવા પ્રકારના જે વ્યવસ્થા છે તે રાખવામાં આવતી। છેલ્લે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે અંતિમ ક્રિયા કહેવામાં છેલ્લામાં છેલ્લી ક્રિયા છે, પરંતુ આ જે લોકો છે કોર્પોરેશન ખાસ કરીને જે વ્યવસ્થા કરવાની હોય છે તેવી વ્યવસ્થા ના કરતું હોવાના લીધે હાલાકીનો સામનો છે તે લોકોએ પણ કરવો પડતો હોય છે। એટલે કે જે લાકડાની સુવિધા જે ₹850 લઈને કરવામાં આવે છે, પરંતુ અત્યારે પણ એ દ્રશ્યોની અંદર જોઈ શકશો કે જે અંતિમ ક્રિયા કરવામાં આવે છે તેની અંદર પણ ભીના લાકડા હોવાના લીધે જે વ્યવસ્થા છે, જે અંતિમ ક્રિયા થવી જોઈએ તે રીતે નથી થતી, અને તેની ઉપર વધારે તલ અને જે સોયાબીનનું તેલ છે તે નાખવામાં આવ્યું છે। અચ્છા, આપણા કોના સ્વજનને લાયા છે આપણે? भाई है मेरा। तो अभी कितने घंटे से आप बैठे हो? आधा एक घंटा हो गया, एक घंटे के ऊपर हो गया। लकड़ी सब गीली है साहब। अभी घी डाल के तेल डाल के जलाते हैं। 4-5 पुले मंगाए तो अभी वही हालत हो रही है अभी। तो दर्द होता होगा क्योंकि अंतिम क्रिया होती है ना साहब, दर्द तो होता ही है ना, हर चीज़ का एकदम से होता है। वहाँ से दवाखाने से भी परेशानी, इधर भी आके परेशानी, हर चीज़ की एकदम से खर्चा है एकदम। तो पैसे देने के बाद भी ऐसी हालत है? तो है ही ना, फिर वो गीली लकड़ी होगी तो कैसे जलेगी? तो आप भी जानते हो सर, अगर मान लो थोड़ी बहुत भी सूखी हो ना तो क्या वो गीली और सूखी दोनों जल जाए। लेकिन सब तो ये बाहर ही रखा है तो फिर गीली रहेगी। ये अभी सब ताज़ा लकड़ी है, पुरानी तो है ही नहीं। पुरानी लकड़ी से है नहीं, सब ताज़ा ही लकड़ी है। अब ये कब डाली ये जाना, आप तो देखने आया नहीं। लेकिन क्या आप गांव से होते होगे तो गांव में ऐसा होता है? नहीं, गाँव में तो ऐसा नहीं, तो गाँव में तो सूखी लकड़ी होती है बिल्कुल ही। और ये गांव में तो क्या टोटल सूखी लकड़ी होती है, फिर क्या घर से ले आते हैं, कोई गाड़ी में कोई किस में, तो क्या सब सूखी लकड़ी आती है। कोई खले में पड़ी रहती है, कोई कहाँ पड़े रहता है, कोई जो आपके पास गाड़ी है तो आप वहाँ से ले आए, मेरे पास है तो उसमें ले आए, कोई किस में टेम्पो में ले आए, तो वो क्या ऐसा नहीं है। तो बिल्कुल अच्छा, आ योग्य છે તમને લાગે છે કે क्या છેલ્લે માણસ મરી જાય ત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ થાય? આવી પરિસ્થિતિ ના થવી જોઈએ, કારણ કે આખી જિંદગી એણે ટેક્સ ભર્યો છે, સરકારને ટેક્સ આપ્યો છે, ટેક્સ આલ્યા પછી બી છેલ્લે એને અંતિમ સંસ્કારની વિધિમાં બી એને જો ચેનપૂર્વક આવી શાંતિ ના આલી શકે આવી ગવર્મેન્ટ, તો શું કામની?
એ ગવર્મેન્ટ ઉપર થોડું વિચારવું જોઈએ. જે કમિશનર છે, જે બી આમને કોન્ટ્રાક્ટમાં ખાતું આપીને જે ચોરી કરી છે, કૌભાંડ ઊભા કર્યા છે, એ બધું ખોટું છે. આજે અમારા પરિવારજનોને આવી દુઃખની સ્થિતિની અંદર બી અમને જો સૂકા લાકડા ના મળે તો એ શું કામનું? આવું આટલું આખી જિંદગી અમે આણે ટેક્સ ભર્યો હશે ને અમે આજથી આખી જિંદગી ટેક્સ ભર્યું છે, આ શું કામનું? આટલી મોટી સિટીમાં રહીને મહાનગરપાલિકા કહીને તમે જો આવું કૌભાંડ કરશો તો કઈ રીતે ચાલશે? આ લોકોમાં દર્દ એક હોય છે જ્યારે પોતાના સ્વજનો છે તે ગુમાવતા હોય છે, તો બીજી તરફ આ રીતની જે ભીના લાકડાની અંદર જે સળગાવવાની પરિસ્થિતિ આવે તેની અંદર સાથે લાકડાના પૈસા પણ ચૂકવવામાં આવે, તેમ છતાં પણ જો આ પરિસ્થિતિ હોય તો અંતિમ ક્રિયા શબ્દ છે. કારણ કે વ્યક્તિ જ્યારે જાય છે તેને અંતિમ સલામ છે, અંતિમ પૂજા પાઠ છે તે થતું હોય છે દરેક વિધિની અંદર. પરંતુ આ રીતની ક્યાંક ભ્રષ્ટાચારની નીતિ, ક્યાંક જે આળસ છે તેના લીધે આ લોકોએ વેઠવાનો વારો આવે છે. પરંતુ કોર્પોરેશન છે, તેના તંત્ર છે, અધિકારીઓ છે, તે ફક્ત નોટિસ પાઠવી અને પોતાની કામગીરી પૂર્ણ કરીને સંતોષ માની લે છે. પરંતુ કામગીરી થતી ના હોવાના લીધે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.